નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર, ફિલ્મ એક્ટર, એન્કર ફરી એકવાર સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આપ તમામ દર્શક મિત્રો સારી રીતે જાણો છો કે સિને સરિતા 1932થી લઈને અત્યાર સુધીની રજૂ થયેલી ગુજરાતી ચલચિત્રની વાતો આપ સુધી પહોંચાડવા માટે તત્પર છે અને અત્યાર સુધીમાં અમે 1978 સુધી પહોંચ્યા છીએ. આગળના વર્ષ માટે અમે તૈયારી કરી રહ્યા છીએ અને આજે પણ કંઈક એવી જ અવનવી વાત સાથે એક અલગ પ્રકારની ચલચિત્રની વાત લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એની માટે હું દિલથી સિને સરિતાનો આભાર વ્યક્ત કરીશ કે આજે એક સરસ મજાની વાત લઈ અને આપની સમક્ષ આવ્યો છું. અને આપ દર્શક મિત્રોએ આ ચેનલને બહુ જ પ્રેમ આપ્યો છે, વધાવી છે અને આવી જ રીતે તમારો પ્રેમ આ ચેનલ પર સિને સરિતા પર બને રહે એવી અપેક્ષા. તો ચાલો આપણે વાત કરીએ આવનારી આ નવી ફિલ્મની નવી વાત કરીએ છીએ બે ભાઈ. જી હા, બે ભાઈ કે જેમણે સંગીતની દુનિયામાં તો પોતાનું નામ એક અવ્વલ નંબર પર સ્થાપિત કર્યું, પણ સાથે સાથે હિંમત કરી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ચલચિત્રની દુનિયામાં પોતાનું સાહસ કર્યું. અને જી હા, આ સાહસ એટલે આજ સુધી કામયાબી એમને અપાવી કે એ બંને ભાઈઓનું નામ ગુજરાતી ચલચિત્ર પર સૌથી મોખરે રહ્યું. જી હા, આ બે ભાઈઓની જોડી એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમાર. જી હા, મહેશ નરેશ પાર્ટી સંગીતની દુનિયામાં પોતાનું નામ ધૂમ મચાવી રહ્યું હતું. એ સમય દરમિયાન એમણે ફિલ્મ જગતમાં ઝંપલાવી અને એક સુંદર મજાની ફિલ્મનું નિર્માણ કર્યું, જે ફિલ્મનું નામ છે તમે રે ચંપો ને અમે કેળ. જી હા, આ ચલચિત્ર એક અલગ પ્રકારના વળાંક સાથે છે. ચિત્રકથા, પટકથા, સંવાદ, સુપ્રસિદ્ધ નવલકથાકાર કે જેમણે અનેક રહસ્યમય ભૂત પ્રેત તથા અવનવી વાતો સાથે ફિલ્મોને આપ સુધી પહોંચાડી છે એવા સુંદર મજાના લેખક નવનીત સેવક સાહેબ. ચંદ્રકાંત સાંગાણી નામાંકિત હોનહાર માણસ કે જેમણે આનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મના ગીતો લખ્યા છે કાંતિ અશોકજી અને સુંદર મજાનું સંગીત પીરસ્યું છે મહેશ નરેશ. આજે આપણે વાત કરીશું રહસ્યના તાણાવાણાથી ભરપૂર ચલચિત્ર તમે રે ચંપોને અમે કેળ. વાર્તા કંઈક આ પ્રકારે છે કે પુનર્જન્મની વાત કરીએ તો એક જન્મમાં રહેલો પ્રેમ અધૂરો બીજા જન્મમાં પૂર્ણ કરવાની સંપૂર્ણ કોશિશ, આ પ્રકારની આ વાર્તા છે આ પિક્ચરમાં. તો વિગતવાર હું તમને જણાવીશ તમે રે ચંપોને અમે કેળની આ વાર્તા. એમની કહાની રાજા અને દરબારવાળું નાનકડું રજવાડું ગામ. એમાં દરબારને ત્યાં વર વધુની લગ્નની તૈયારી ચાલી રહી હતી. આ લગ્ન મંડપને સળગાવી દે છે અને આ હોનારતમાં પ્રેમી પંખડા હોનારતનો ભોગ બને છે અને કહે છે ને કે જો તમારો પ્રેમ સાચો હોય તો આપણે જન્માંતરની વાત કરીએ છીએ એમ પુનર્જન્મમાં બંનેનો ફરીથી મેળાપ થાય છે. કુકર્મની સજા આપવા માટે બંનેના આ જન્મ આ પૃથ્વી પર થાય છે અને બંને ભેગા મળી આ રાજાને પોતાના કરેલા કર્મોની સજા અપાવે છે. એમ આ ચલચિત્રમાં પુનર્જન્મને બહુ જ અદ્ભુત રીતે દર્શાવી છે. ખૂબ ખૂબ અભિનંદન મહેશ નરેશજીને કે એમણે આ ચાલી રહેલા સમયગાળામાં એક અલગ પ્રકારની વાર્તા આપ દર્શક સુધી પહોંચાડી. પુનર્જન્મ દર્શાવવાની આ જે કળા છે એ જ આ ચલચિત્રનું જમા પાસું છે. તમે રે ચંપોને અમે કેળ ફિલ્મની અંદર, ચિત્રની અંદર સુંદર મજાનો અભિનય પાથર્યો છે. સંગીતની દુનિયામાં જેમણે પોતાનું નામ રોશન કર્યું છે એવા મહેશ નરેશના નરેશ કુમારે. સાથે અભિનયમાં મેદાન મારી ગયા છે સ્નેહલતા, રાગિણી, અરવિંદ જોશી, રમેશ મહેતા, ચંદ્રકાંત પંડ્યા, રજની બાળા અને મહેન્દ્ર ઝવેરીએ સુંદર મજાનો અભિનય આ ફિલ્મમાં પાથર્યો છે. નમસ્કાર, હું રમેશ વોરા, સિંગર છું. હું એમ કહી રહ્યો છું કે 1975માં
કનોડિયા ફિલ્મ્સનું રંગીન ગુજરાતી ચિત્ર તમે રે ચંપો ને અમે કેળ એ રજૂ થયેલું સુપરહિટ ચિત્ર હતું અને સંગીત પણ પદ્મશ્રી મહેશ નરેશ કનોડિયાનું જ હતું. તો આની અંદર બધા ગીતો જોરદાર છે, પણ એક ગીત એવું બનાવ્યું હતું જે ગરબાના રૂપમાં લીધેલું. તો એમાં નરેશ કનોડિયા, રાગિણી અને સ્નેહલતા ત્રણેય જણાને સાથે ચિત્રમાં ગાતા બતાવ્યા છે. તો 3 ગાતા હોય તો 3 જણ ગાયક કલાકારો અલગ અલગ જોઈએ, પણ મહેશ કુમારે એવું ના કર્યું. ત્રણેય જણા માટે પોતે જ 3 અવાજમાં ગીત ગાયા. એ એમની ખાસ ખૂબી છે. તો એ રાગિણી ગાય તો ટિપિકલ વોઇસમાં ગાયા. ટિપિકલ વોઇસ એટલે કે દિવાળીબેન ભીલ કેવું ગાતા હતા એવી રીતે એને ટિપિકલ વોઇસ કહેવાય. તો મહેશ કુમાર રાગિણી માટે ગાયા, ચાંદલિયા ઉગ્યો રે ચાંદો મારો રૂપલે મળ્યો, ચાંદલિયા ઉગ્યો રે ચાંદો મારો રૂપલે મળ્યો. હવે સ્નેહલતા ગાય તો સાદી રીતે, ચાંદલિયા ઉગ્યો રે ચાંદો મારો રૂપલે મળ્યો, ચાંદલિયો ઉગ્યો રે ચાંદો મારો રૂપલે મળ્યો. આ રીતે. અને નરેશ કનોડિયા ગાય તો મહેશ કુમારે મેલ વોઇસમાં ગાયું કે પૂનમનો રસિયો રે ચાંદો તને ક્યાંથી જડ્યો, પૂનમનો રસિયો રે ચાંદો તને ક્યાંથી જડ્યો. આ રીતે 3 અવાજમાં મહેશ કુમારે ગાયું હતું તમે રે ચંપોને અમે કેળ ગુજરાતી ચિત્રમાં. તો તમે આ ચિત્ર જોયું તો હશે જ, પણ ફરીથી જોજો અને એમાં આ ગીત માટે જ ખાસ જોજો. નમસ્કાર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. મિત્રો, આ હતી ફિલ્મ તમે રે ચંપોને અમે કેળની વાર્તા. આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ ગમી હશે. એક અલગ પ્રકારની મનોરંજનથી ભરપૂર પુનર્જન્મ પર આ વાર્તા, સુંદર મજાની રજૂઆત મહેશ નરેશ દ્વારા. તો આપનો પ્રેમ આશીર્વાદ સિને સરિતાને મળતો રહે એવી અપેક્ષા. અને એટલે જ રોજની જેમ ફરી એકવાર આજે કહીશ, જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.